ગણેશ ગજાનંદને પ્રથમ લાગુ પાય, સરસ્વતીમાં વસો જીવ્યાએ પૂર્ણ કરો ને કૃપાય. ગજાનંદ મહારાજની જય, સરસ્વતી માતની જય, કુળદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાહે. હાહાકાર બહુ વર્તાયો રડે છે ભીષ્મ વિદુર, આંધળો અતિશય આક્રત કરે હર્ષ ગણેરો છે ઉર. ગાંધારી ઘણું કૂટવા લાગી કૂટે કૌરવ નાર, સારું દેખાડવા જગત વિશે રડે સૌવંધ કુમાર. દુર્યોધને જુલમ માંડ્યો તૂટી ભાગે શરીર, મોટે બરાડે શીશ પછાડે કૂટે કાઢ્યું રુધિર. સૌ કરતા એણે જુલમ માંડ્યો જોઈએ મનુષ્યનો સાથ, શકુનીને શરમાવે તે જાલી રાખે છે હાથ. તેમ તેમ પાપીને તાન આવે દુનિયા દુરંગી જુએ, લોકો વાતો કરવા લાગ્યા અરે રે રાય બહુ રૂવે. છત્રપતિ પર ભીમ કરતો તો જ્યારે ત્યારે બહુ કેર, હજી તે વાતનું દુર્યોધનમાં નથી દેખાતું ઝેર. એમ ઘણા જન કહેવા લાગ્યા હરખ્યા પાપી મનમાયા, દુર્યોધન કહે ગમે તેવો તોય બંધુ પોતાનો ભાય. ઘણું આક્રત તે દિન ચાલ્યું સાંજે કીધું છે સ્નાન, 3 દિન ઉપવાસ થયા મરણ સમાન. બળત્કારે ભીષ્મ વિદુર સમજાવ્યા કુંતાના તન, કુંતા સહિતને બોધ કરીને ખવડાવ્યું તવ અન્ન. 14 ચોથો દિવસ થયો એકલા કુંતા જેવાર, દુર્યોધનને પેન પૂછવા બોલાવ્યો તે વાર. પછી પૂછ્યું રે બેટા મરણ પામ્યો ભીમ, એનો ક્રિયા ખર્ચ જોઈએ કહો કરીશું કેમ. અમ પાસે નથી પૈસો પૂંજી તો મોકલીએ તે ખાઈએ, અમે તો નિર્ધન પડ્યા ભાઈ તમારે આસરે છઈએ. દુર્યોધન કહે એમ શું બોલો કહો તેવું વાપરવું, એની પૂર્ણ ક્રિયા કરીને મરે તો નીચે મરવું. કુંતા કહે ના રે બેટા તુથી ઉજળા છીએ, પ્રભુ કોપ્યા તે ઉપાય શો છે શાંતિ રાખીએ રહીએ. છત્રપતિ કહે સાંભળો માતા પત્ર લખું દેશો દેશ, મારા ભાઈને રડવા માટે સર્વ આવે નરેશ. બાપરું ખર્ચુને ખવડાવું શાંતિ મળે મને ત્યારે, ભાઈ પૂઠે વરે નહીં તો શું કરવું ધન મારે. એમ કહી મામાને બોલાવ્યા લખી તેડવો સર્વત્ર, કુંતાજી કહે પ્રથમ પહેલી 3 લખી દો પત્ર. કુંતલપુરમાં મારા પિતાને બીજો મારવાડ દેશ, સલ રાજા મારી શોક્યનો ભાઈ માને છે ભગીની હંમેશ. ત્રીજો લખ દ્વારકામાં કૃષ્ણજીને બળદેવ, મારા ભાઈના દીકરા છે મમ ભત્રીજા તે. શકુનીએ તો પત્ર લખીને મોકલ્યા તત્કાળ, પછી બીજે મોકલવાને લખવા બેઠા અંધકુમાર.
સર્વ ક્ષત્રિયને પહોંચેથી આવવું અમારે દેશ, ભીમનો કૂકવો કરવા માટે નહીં આવે જે નરેશ, તેનું ઘરગામ લૂંટી લઈશું એમાં લખ્યું છે રાય, પછી સેવક મોકલી આપી કરી દીધા વિદાય, દેશ દેશાંતર પત્ર પહોંચાડ્યા દ્વારિકા પહોંચ્યો જ્યારે, બળદેવજીએ સર્વ કુટુંબને વાંચી બતાવ્યો ત્યારે, એટલે સર્વ રડવા લાગ્યા ત્રાહતાહ કરતા મુખ, કૃષ્ણ પ્રભુ કુંતા પોયે વૃદ્ધ પડ્યામાં પડ્યું દુઃખ, જગત વ્યવહારે જગજીવનને ઘણું કર્યું કલ્પાંત, પછી સૌને સ્નાન કીધું રહ્યા રડીને શાંત, તે રીતે થયું કુંતલપુરમાં ત્રીજે મારવાડ દેશ, હસ્તિનાપુર જવા નીકળ્યા કુંતી ભોજ નરેશ, મારવાડથી સલરાય ચાલ્યો દ્વારકાથી યદુરાય, કૃષ્ણને બળદેવ બંને બંધુઓ હસ્તિનાપુર પડાય, ભીમના નવમાને દાડે આવ્યા નગર તણે દરવાજે, ત્યાં તે ચારે ભેગા થયા રૂએ મોટે અવાજે, મોઢે માથે વસ્ત્ર ઓઢીને દુર્યોધનને કહાવે, સલકુંતી ભોજ કૃષ્ણ બળદેવ રડવા માટે આવે, તો પાથરણા પાથરિયાને બોલ્યા શકુની એમ, ઓ દુર્યોધન કૂટજે તું રુધિર નીકળે તેમ, ત્રાય ત્રાય કરજે રડજે પડજે વાગશે તો મટાડશે, એમ નહીં કરે તો કૃષ્ણ કપટી નીચે દગો જાણી જાશે, એમ ડરીને એ બેઠા પાથરણે સહુજન, રડવા આવેલા તે ચારે જણા ચાલી આવ્યા પૂરપાટ, પાથરણે બેઠા સન્મુખ બેઠા નેત્ર વહે નિરધાર, દુર્યોધને કૂટવા માંડ્યું મુખ કરે હોકાર, અરે રે બંધુ ક્યાં ગયો તું ભીડ વેળાનો ભાઈ, થોડી વાળે રહેતા રહ્યા પ્રભુ પાથરણા માહી, આછું લૂછતા ઉઠ્યા પ્રભુજી પોતે દીનાનાથ, દુર્યોધન શીશ છાતી કૂટે તેના ઝાલ્યા જય હાથ, ઓ છત્રપતિ આ શું કરો છો તમને જેટલું જાય, કોઈ વલું જ નહીં કોઈ મોડું તેમાં સો ઉપાય, ગયેલાને નથી લાવતું લવાય તો સહુ લાવે, મુવાની પૂંઠે ન મરાતું મરે તો એ નવ આવે, માટે મિથ્યા કલ્પાંત મૂકો બોલ્યા જગજીવન, એટલે રડતો રડતો કહે રાજા દુર્યોધન, ઓરે મારા જે બંધુનો વિયોગ ક્યારે ટળશે, ભગવાન કહે ભાવ હશે તો ભીમ તમોને મળશે, સાંભળી પાપી વિસ્મય પામ્યો મામાને શાન કરે છે, મામાએ શાન કરી ટૂંકતું તો મન વાળે, એટલે પાપી કૂટવા લાગ્યો પાખંડમાં નહીં મણા, પ્રભુ કહે સિદ્ધ કૂટી મરો છો હજી કૂટાશો ઘણા, એમ મર્મમાં મોહન બોલ્યા પાપી જ ન ચેત્યો લગાર, બળાત્કારે રોતો રહ્યો એ અંધતણો કુમાર, એમ કરતા થયા 10મો દાડો બોલ્યા સુંદર શ્યામ, પરદેશી લોકો આવશે આજે માટે સોંપી દઉં કામ, ધર્મરાજા ભીમની ક્રિયા કરવાની છે તમારે, અર્જુનને
આવેલાને માન દેવું વિશ્વતણા વહેવારે. નિકુળજી જે ખર્ચ થાય તે ધારે લખી લેવું. ધર્મની પાસે જયદેવ જોશી તમારે બેસી રહેવું. દાન્ય દક્ષિણા જે માંગે તે તમારે દેવું. છત્રપતિ બિરાજે પાથરણે તે કામ તમારા જેવું. એવી રીતે સૌને કામ સોંપ્યું પોતે દીન દયાળ. એવે સમય આવવા લાગ્યા દેશના ભૂપાળ. નગર બાર તંબુ તાણી ઉતર્યા ત્રિલોક. શિશુ પર શ્વેત મુકટ પહેરી સર્વે બતાવે શોક. ધર્મરાય 10 સરાવી એકાદશ શ્રાદ્ધ કીધું. એવે થયો દ્રાદશનો ને ક્રિયાકારજ ત્યાં લીધું. બેઠો પાપી પાથરણામાં રોતો આવે ત્યાં રાય. કંઈ આવેલા કંઈ આવે છે બેસે પાથરણામાં. ધર્મરાજ ક્રિયા કરે છે 12માને દિને પોતે. સર્વ વસ્તુ ગુરલે બેઠો સૈદેવ બંધુ હોતે. શ્રાદ્ધ કરાવે ગુરુ કૃપાચાર્ય બ્રાહ્મણ થયા છે ભેળા. સોના રૂપાની સળીથી પિંડ વહેરવાથી થઈ વેળા. પિંડ કરીને ગોરે કહ્યું આ ધાતુ સળીથી કાપો. ધર્મે અવળો હાથ ધર્યો સૈદેવજી સળી આપો. સૈદેવજીએ મન વિચાર્યું અણઘટ તું આ થાશે. સળી લઈ પિંડ વહેરશે તો સગપણ ઉતરી જાશે. આપું ના આપું તો પણ ખોટું વિચારમાં જીવ પેઠો. ધર્મ ઘાંટો કાઢીને માંગી સૈદેવ વળો બેઠો. ધર્મ કહે શું સાંભળે નહીં કેમ કરે છે વાર. એટલે વિશે સાડું જોયું કોપ્યા ધર્મ પાર. કડકડી કુખમાં કોણી મારી કેમ તું માથું કૂટાવે. તે સમયે સહજ સ્વભાવે પ્રભુજી ઘરમાંથી બહાર આવે. જોયો તમાશો જગજીવને ધર્મ કોપે ચડ્યા. સહદેવ શ્યામની દ્રષ્ટિ મળી કે ખડખડ હસી પડ્યા. ધર્મે બેવને જોયા તમાશો પેટમાં પડ્યો વેમ. કહું ના કહું પણ જીવે છે બળવંતો ભાઈ ભીમ. બળ્યો બંધુ મારો છે જીવતો જગમાય. વ્યાસ વલ્લભ મુખોચરે સાંભળજો શ્રોતાય. વૈશંપાએ એણે પેરે બોલ્યા સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાએ. ધર્મરાજાને વહેમ પડ્યો જીવે છે ભીમસેન ભ્રાત. સૈદેવ મારો ત્રિકાળ જ્ઞાની કૃષ્ણ પ્રભુ સાક્ષાત. બેવ જણા નથી જેવા તેવા જો હોય મુવેલો ભીમ. યુવાન યોદ્ધાનો શોક ગણેરો હશે ડાયા જન કેમ. એમ જાણીને ગોરને કહ્યું ઘેર પધારો આજ. એટલે ક્રિયા બંધ રાખો છે મારે બીજું કામ. એટલે ક્રિયા અધૂરી રાખી ગોર થયા છે વિદાય. સૈદેવ કહે કેમ બંધ રાખી ઓરે ધર્મરાય ભાઈ. એટલે ધર્મ હાથ ઝાલ્યો થયું મારું મન કાચું. ભીમસેન જીવે છે કે મુઓ છે બોલે જે સાચે સાચું. તુને ત્રિલોકનાથ હસ્યા માટે વહે મને પડ્યો. એમ ભાષ્યું કે ભીમ જીવે છે નહીં તો હસવું ના તમે. સહદેવ કહે હસ્યો તો
તેમાં શું કીધું આમ, જીવ્યા ન જીવ્યાનું ભીમતણું, જાણે સુંદર શ્યામ. એટલે ગયા પ્રભુની પાસે, સાચી કહો મને વાત, તમે હસ્યા તેથી વહેમ પડ્યો, જીવે મારો ભરાત. કૃષ્ણ કહે, તે તો તમે જાણો, બીજું ન જાણે કોઈ, ભીમ એવો એમ મને ન લાગે, જીવ તો ક્યાંથી હોય. હાને નાની ના એમ વચન બોલ્યા નાથ, ધર્મે જાણ્યું ગમે તે બોલે, પણ જીવે મુજ ભ્રાત. વહેમ પાડીને ક્રિયા મુકાવી, સાંજ લગે ધ્યાન ધરવું, જો ભીમને દેખું નહીં તો વિષ ઘોડીને મરવું. એમ ધારીને ધર્મ બેઠા, વિઠ્ઠલ ત્યાંથી વળ્યા, સહદેવને સાંભળ્યા બે, એકાંતમાં જય મળ્યા. પછી બોલ્યા સહદેવ જૂછી, સુણો શરણ, સાંજે ભીમને નહીં દેખે તો ધર્મ પામે મરણ. આપણે કામ કથળાવ્યું હસીને, આજની ક્રિયા ઝૂલી, પાતાળમાં ભીમ જાણતો નથી, ગયો છે ઘર ગામ ભૂલી. વાત ધ્વરીને વશ કર્યો બન્યો છે, બંધન એની બુદ્ધિ, ભૂલ્યો ભ્રાતને માત પોતાની, મૂકો સાંભળ્યા સુધી. કૃષ્ણ કહે, કંઈ ચિંતા ન રાખો, આપણે પાથરણે બેસો, ચાર ચંડાળોના બબે હાથ જમણી, બચમાં આપણે બેસો. કર્ણને શકુનીના બેસે જો ઝાલી હાથ, દુશાસનને હું જય ઝાલું, બીજું ઝાલો નરનાથ. એમ કહી બેઉ ચાલ્યા પાથરણે, પ્રભુ કેમ જાય ચૂકી, પવનપુત્રને પાતાળ વિશે પ્રભુએ શ્રુતિ મૂકી. એટલે ભીમને સાંભળી આવ્યા પોતાના માત ભ્રાત, અરે રે હું ઘર ગામ ભૂલ્યો, થતો હવે અશ્રુપાત. નાગ કન્યાને કહેવા લાગ્યો, તે વસ કીધો નારી, મારા બંધુ નહીં ખાતા હોય, રોઈ મરશે મારી માળી. અહીં રહ્યો 12 દિવસ થયા, સગપણ મારું જશે, સગવાલું રડવા આવેલું, 12મું થતું હશે. માટે પ્રેમદા જવું મારે, કરી દે મને વિદાય, બળ્યું તારું ઘરને બધું, મરી જશે મારી માયા. એટલે આવ્યો નાગ વાસુકી, તેને તો ગુટકો આપ્યો, કયો આંખો મીચીને ધારો, ત્યાં પડશો તમે જઈ. તવ ભીમે મુખ ખોલ્યો, નેત્ર મીચીને ધારણા કીધી, વાયુ વેગે ચડ્યો હસ્તિનાપુરથી, એક જોજન પડ્યો. નેત્ર ઉઘાડી નગર સામું, જોયું જેણી વાર, જ્યાં ત્યાં દીઠા તંબુ, મનુષ્ય પ્રમપાર. ભીમે જાણ્યો મને ઓળખશે સૌ, માટે કરું નવો રંગ, તળાવમાં પડી આળોટ્યો, કાદવ ચોપડ્યો અંગ. મોઢું બિહામણું શરીર તેવું, કરીને ચાલ્યો જાય, એવામાં રાજાનો તંબુ હતો, ભીમ ગયો તેની માયા. રાજા કહે, તું કોણ છે અલ્યા, કેમ આવ્યો મૂકી માજા. ભીમ કહે મને માન આપો, હું સર્વનો રાજા. રાજાએ જાણ્યું કે કોઈ ગાંડો, જાબાએ દઉં છું જાવા. ભીમ કહે, દુર્યોધન કેરું આવ્યો હું 12મું ખાવા. માટે જોઈએ પોશાક મારે, આપો તો લઈને જાઉં,
રાયે જાણ્યું દુર્યોધન જાણે તો કૈસે બોલાવ્યું આવું. એમ જાણીને વસ્ત્ર પરિજારીના આપ્યા તે ભીમને લીધા, માથા ઉપર ફેરવીને પાછા ફેંકી દીધા. ભીમ કહે મારે કામ ના આવે માટે હું ફેંકી દઉં. આપો તમારું ડેરા તંબુ તો તે ઓઢીને લઉં. રાજાએ જાણ્યું બકવાદ કરશે, ડેરા તંબુ દઈ દીધો. ભીમે ઉપાડીને મસ્તક પરથી પગ લગી ઓઢી લીધો. આંખો આગળ બે બાખા પાડ્યા, સર્વની ચર્ચા જુએ. જેને તે રાજા ગામમાં પેશે, ભીમના નામને રૂવે. એ વૃકો દરવાજે આવ્યો, ભીડ ભરાઈ અથોક. ભીમે જાણે સો મને રડે છે, હું મૂકું દુષ્ટની પોક. એમ જાણીને ભીડમાં ચાલ્યો, ડોળા દેખી સહુ ધસે. લોકોએ જાણ્યું આ કોણ કારમો, આગા પાછા સહુ ખસે. 72 દરવાજા 62 બારા, હસ્તિનાપુર ગામ. તે સગળે સ્થળ ક્ષત્રિયો રડે, લઈ ભીમસેનનું નામ. એક દરવાજામાં ભીમ પેઠો, ઘાટો કાઢ્યો સતી તન. વચમાં ઊભા રહીને ફૂંક મૂકી, ઓ મારા દુર્યોધન. સર્વના ઘાટા ઢાંકી નાખ્યા, સેવક સાંભળી રૂઠ્યા. 30 દરવાજાના લાકડીઓ લઈ ઉઠ્યા. તડતડ તંબુ પર દીધી, ભીમે કર્યો વિચાર. 12 દાડે ગામમાં જાતા, સુકનમાં ખાવું માર. જન્મ જાશે માર ખાવામાં, મુખ કૂદીને ઊંચો ચડ્યો. તંબુ પોળો કરી સૂતવાયુનો, 30ના ટોળામાં પડ્યો. 30 તંબુમાં આવ્યા, પૂરણ મળ્યા પાપ. ભયંકર ભીમને જોઈ બોલ્યા, મૂકી દો મા બાપ. ભીમ કહે ભાઈ ભલે પધાર્યા, કહી ટપો ટપ ઝાલ્યા. 15 ને પકડીને બેઉ બગલમાં ઘાલ્યા. ભીમ કહ્યું ગામની દેવી, કાળજે મારો રોગ. 12 દાડે ગામમાં જાતા, તુજને આપું ભોગ. માની લેજે તું નગરની દેવી, એમ વધ્યો મુખવાણ. બળ કરી બેઉ બગલ દાબી, કાઢી નાખ્યા પ્રાણ. 30 મરદા રાખ્યા બગલમાં, ભીમે જાણ્યું જાવું ઠેઠ. છત્રપતિ દુર્યોધન પાસે મૂકવી મારે આ ભેટ. એમ કહીને ચાલ્યો વૃકોદર, મળદા સાથે લાવ્યો. ઘૂમતો રમતો ઠેઠ પાથરણે આવ્યો. એટલે સહદેવને સાંભળ્યો, જાણી પાથરણામાં પેઠા. 4 ચાંડાળોની વચમાં આવી, શિક્ષા અપાવવાને બેઠા. કર્ણ શકુનેને સહદેવને ઝાલ્યો, પછી બંધના તન. તે બેવના કર ઝાલીને બેઠા, પોતે શ્રી જગજીવન. શીત કૂઠો છો સિદ્રડો છો, દુઃખ ના આવે લોચન. તેમ ઝાઝા પાખંડ કરે, દુષ્ટ દુર્યોધન. પાખંડ માંડ્યા ભીમ જુએ ચર્ચાય. વ્યાસ ભરત મુખો છરે, કેવી કરણી થાય. વૈશંપાયણ પેરે બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું, આધ પરવ મહિમાએ. પાપીએ બહુ પાખંડ માંડ્યા, વારે અશરણા શરણ. એવું જોઈને વાયુનો નંદન, બેસી ગયો તવ ધરણ.
ડેરા તંબુ આગો નાખ્યો, ન રહે કોઈનો ઝાલ્યો. ત્રીસે મળદા લબડતા લઈ, બેઠો બેઠો એ ચાલ્યો. પાથરણે બેઠેલા સૌ ખસ્યા આગા, ન ખસે તો ભીમ બબડે. બગલમાં મળદાના ડોકા, પાછળ ટાંટિયા લબડે. તે જોઈને સર્વ ખસે છે, ભીમ ભય મનમાં ન ધારે. જે કોઈ જવાનો માર્ગ ના મૂકે, તેને ઢીંચણ કોણી મારે. એમ કહી અર્ધે લગી ગયો, પહોંચવા આવ્યો ઠેઠ. ઊભા થઈને મળદા ફેંક્યા, લે દુર્યોધન ભેટ. સભા સજ્જડ થઈને જોઈ કોણા પ્રાણી આડ્યો. છલંગ મારી સૂત સતીનો, દુષ્ટની પાસે પડ્યો. એટલે સહદેવ સાંભળ્યો એ દુષ્ટો ધરી દીધા. ભીમે 4 ચાંડાળોને ટપોટપ લઈ લીધા. ધરણ ઢાળી ઉપર બેઠો કુંતી તણો કુમાર. ગરદા પાટું ઢીંચણ કોળી, દેવા માંડ્યો માર. ઉચકી પછાડે બારે ચારે બરાડે, ભીમે ને દ્રોણ જુએ ભીમને ભીષ્મને દ્રોણ. સકળ સભા વિચાર કરે, આ તે આવ્યું કોણ. એટલામાં વૃકોદર બોલ્યો, સાંભળી લેજો તમામ. હું કુંતીનો દીકરો ને ભીમસેન મારું નામ. બારસને દાડે ગયો ખાવા, હું અંધ કાકાને ઘેર. કપટ કરી લાડુમાં નાખી, મને જમાડ્યું ઝેર. ઝેર જમાડી કેર કરી, નાખી દીધો ચાંડાળે. પણ મુજ વૃદ્ધોના પુણ્ય કરીને જઈ પાતાળે પડ્યો. ત્યાં જઈ વર્યો નાગની કન્યા, આયુષ્ય મારું ખરું. આજ પાપીને ઠેર મારું, 12મું એનું કરું. કેવા પાખંડ કરતો તો એ તો મુજ માટે, છોર્યો દીકરા કાકા કેરો, મારી નાખું ઝપાટે. સાંભળી સર્વે પોચા કરડ્યા, મોય નરનાથ. એટલે વિદુર ભક્ત ઉઠીને ઝાલ્યા ભીમના હાથ. હા હા બેટા મૂકી દેને, માર્યામાં શું મળશે. કરણી તેની પાર ઉતરતી, કર્મ તણા ફળ મળશે. એના જેવા તમે ન થાશો, એનું તો ભૂંડી કરણી. ભીમ કયા દુર્યોધનની, માખલાને પરણી. તેનું ફરજન તેના જેવું, માટે એનો જીવ લઉં. રાજ્ય સોંપે મને મારા તાતનું, તો જીવ તો જવા દઉં. વિદુરજી કહે, કેમ દુર્યોધન, સાંભળ ભીમની વાણી. રાજ્ય આપીશ તો રહીશ જીવતો, નહીં તો લેશે પ્રાણ. દુર્યોધન કહે, વગર મોતે સિદ્ધ મારે છે બાપુ. રાજ્ય બધું લઈને હું શું ખાવું, લો અડધું રાજ્ય આપું. વિદુરજી કહે, જવા દે બેટા, લે તું અડધું રાજ્ય. ભીમ કહે, તાંબાને પત્રે લખી આપો આજ ને આજ. વિદુર તાંબાનું પત્ર લાવ્યા, લો દુષ્ટ કરી આપો. 42,000 દેશ ક્ષત્રિયના, પાંડવને લખી આપો. એમના બાપનું પેદા કરેલું, ભોગવતો હતો પાપી. એમણે કહીનું તું મંગવી લીધું, તો એ આ બુદ્ધિ વ્યાપી. દુર્યોધન કહે, ભવિષ્ય મારું ઉઠવા દે હવે બાપુ. 42,000 દેશ ક્ષત્રિયના, બેઠો થઈ લખી આપું. ભીમ કહે, ઓળખું છું તને, નાસી જતો રહે ઘેર.
સૂતાને સૂતા લખી આપને તો મારી નાખું ઠેર. એમ કહીને કોણી મારી દુષ્ટ થયો બહુ દુઃખી. ઊભા રહો મને મારશો નહીં, લાવો હું આપું છું લખી. પત્ર લઈને લખી દીધો 42,000 દેશ. પાંડવના ભાગમાં જે ગયા તે રાજી થયા નરેશ. ઊભો થયો ભીમ પત્ર લઈને આપ્યો ધર્મને હાથ. સેવકોએ ટોળી કરીને લીધો ચારેને સાથ. ઘેર જઈને મચેકે નાખ્યા ખુશી થયો ભીમ બળ્યો. કુંતા માતા રડે ને કૂટે ત્યાં જઈ માતાને મળ્યો. તે દેખી કરો કેરી નારી નાઠી તેળી વાર. દુષ્ટને મંદિર મુકણ મંડાય બીજે જય જયકાર થાય. 12માની રસોઈ કરી તી વિવાહની થઈ ઘડી. ખરી ખુશીથી સૌને જમાડ્યા આવી આનંદની ઘડી. પછી પ્રભુએ ધર્મને કહ્યું વિચારો દિલ સાથ. આવેલા સૌ રાજાને કેમ કઢાય ઠાલે હાથ. ધર્મ કહે અમે નિર્ધન છીએ ઓ રે જુગદાધાર. ભીમ કહે લાવું છું મહારાજા દુષ્ટ તણો ભંડાર. એમ કહીને ભંડાર ખાને વાયુનંદન આવ્યો. તાળા તોડી બારણા ભાંગી દ્રવ્ય જસ ઘડું લાવ્યો. લાવીને આપ્યું કૃષ્ણ પ્રભુને લેવાને યશવાલ. વેગે પ્રમાણે વેચી આપ્યો સામળિયાએ શિર પાવ. સકળ રાજા રાજી થયા માંગી લીધી વિદાય. સર્વાના વેરાયા પછી દ્વારિકા પ્રભુજી તો જાય. પાંડવ રહ્યા પૂર વિશે દિવસ 20 જાય. ભીમ કહે સાંભળો ભાઈ સાંભળો કુંતા માય. પાણીનો સુકાળ સગાનો દુકાળ હોય તે સ્થળે ન રહીએ. આપણે આપણું રાજ્ય કરીશું ચાલો ઇન્દ્રપ્રસ્થ જઈએ. તવ કુંતાએ વિદુર ભીષ્મને પૂછી જોયું મન રાચી. વૃદ્ધે કહ્યું ભીમ કહે છે તે વાત માનજો સાચી. એટલે પાંડવે આજ્ઞા લીધી ત્યાંથી થયા વિદાય. 5 ભાઈને છઠ્ઠી માતા આવ્યા ઇન્દ્રપ્રસ્થમાય. શોભા ભરેલો મહેલ બનાવ્યો રચાવી રાજ્ય ગાદી. સુમુહૂર્ત જોઈને ગાદી બેઠા ધર્મ સત્યવાદી. 42,000 દેશ વિશે વર્તાવી પોતાની આણ. જેવો રાજા તેવી પ્રજા કોણ બોલે જુદી વાણ. ચોર લોકોએ ચોરી મૂકી ગુણકાએ ધરી શર્મ. નહીં કોઈને રોગને વ્યાધિ સર્વ પાળે શુભ ધર્મ. નહીં વેરો કે વેઠ કોઈને અકાળ મૃત્યુ ન થાય. એવી રીતનું રાજ્ય ચાલે ધર્મધારી ધર્મરાય. પેલા ચાંડાળ 4 જણાને મહિને થયો આરામ. એટલે પાંડવને નડવાનો વિચાર કરે તમામ. દુર્યોધન કંઈ ખેલ કર્યો પણ એ કામ આડું થયું. ભીમને યમુનામાં નાખ્યો તેથી જે રવું તરી ગયું. શકુની કહે ખેલ જ હાર્યો વર્ષ હાર્યો નહીં રાય. એક ચોટ ખાલી ગઈ તો છે લાખો ઉપાય. એ તો એકલો ભીમ ધાર્યો તો પણ આવેલા જો વાત. 6 જણાને શાંત કરવા કુંતાને ને 5 ભ્રાત. પુલોચન કરીને એક પ્રાણી વન વગડે રહે છે. નાનપણનો એ મિત્ર મારો જાદુની વિદ્યા જાણે છે. ખાવા પીવાનું એને મળતું નથી
વસ્ત્ર મળે નહીં અંગ, તેને તેડાવ્યું એટલે પછી જો પાંડવનો રંગ. દુર્યોધન કહે તે કરો પહેલું, તો રહે કંઈ ટેક. શકુની મામાએ વચન સુણી, પત્ર જ લખ્યો એક. મિત્ર પુલોચન બાળ સ્નેહી, આવજો હસ્તિનાપુર. તમોને કષ્ટ ઘણું પડે છે, જાણું હું છું મુજવૂર. માટે મેં ઉપમાદ પધારી છત્રપતિની કને. આવીને કે તેનું કામ કરો તો રાજ્ય આની ભાગતને. એક આનીનો ભાગ મળશે, ટળશે તારું દુઃખ. રાજધાની ભોગવતો થવાનો, ઘણું જ પામીશ સુખ. એવો પત્ર લખીને પહોંચાડ્યો, વાંચી જોયો પુલોચન. નારીને કહ્યું ભાગ્ય ઉઘડ્યા, તેડે છે દુર્યોધન. નારી કહે તમે જાઓ વહેલા, અંતર ઉલટ આણી. રાજ્ય લઈ થાવ રાજ્યા, હું થાઉં તમારી પટરાણી. તો પુલોચન ત્યાંથી ચાલ્યો, વાળેલી તે છે લંગોટી. વસ્ત્ર બીજું પાસે ન મળે, નીચ વિદ્યા ઘણી ખોટી. ચાલીને આવ્યો હસ્તિનાપુર, આવીને કોણ બોલાવે. હવેલી પાસે ફાંફા મારે, મામે જોયો એ વારે. મામાએ કહી લંગોટ વાળીને આવ્યો તે પુલોચન. જામાન દઈને લાવ બોલાવી, તવ ગયો દુર્યોધન. પધારો મામા કહેતો આવ્યો નરનાથ. છત્રપતિએ પુલોચનનો હસીને ઝાલ્યો હાથ. લઈ ગયો પોતાના મહેલમાં, જરીના વસ્ત્રો પહેરાવ્યા. એકાંત ગાદીએ પાસે બેસાડ્યો, હિત ઘણા ઉપજાવ્યા. દુર્યોધન દુશાસન શકુની, ચોથો રાજા કર્ણ. છત્રપતિ કહે પુલોચન હું, મામા તમારે શરણ. મારા મામાના મિત્ર તમે તે, મારા મામા તુલ્ય. કરો એક કામ બતાવું તે, જરા ન રાખવી ભૂલ. ભૂલ જરા રહે નહીં એવું કરો એક કાજ. વ્યાસ વલ્લભ મુખોચ રે, દેવાનું કહ્યું રાજ.